ગઢડામાં નજીક નાકરાવાડીમાં ભીષણ આગ લાગી। ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો। આગના ધુમાડા 5 કિલોમીટર સુધી દેખાયા। કેબીઝેડ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ થઈ ગઈ। કલાકો બાદ પણ આગ બેકાબુ છે। રાજકોટ સહિતની ફાયર બ્રિગેડના 4 વાહનો પહોંચી ગયા છે। આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગ ભારે જહેમત કરી રહ્યું છે। આગ લાગવાનું કારણ જાણવા એફએસએલની પણ મદદ લેવાશે। તો આગ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ છે। જો કે કલાકોની આગ હજુ પણ કાબૂમાં નથી આવી। ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે જેના કારણે ભીષણ આગ ફાટી નીકળી છે। કેબીઝેડ ફૂડમાં લાગેલી આગમાં ફાયર વિભાગ દ્વારા મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો। આગ એટલી વિકરાળ બની છે કે આગના ધુમાડા 5 કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યા છે। ફાયર વિભાગની 4 થી વધુ ટીમો ઘટના સ્થળ પર હાજર છે અને ચારેય દિશામાંથી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે આગ લાગવાનું કારણ શોધવા એફએસએલની પણ મદદ લેવામાં આવશે। કલાકો બાદ પણ આગ બેકાબુ બની છે। ફાયર બ્રિગેડ દ્વારા સતત ચારેય દિશામાંથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે જેમાં જ્વલનશીલ પદાર્થો છે તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। અને આપને જણાવી દઈએ કે આજે આગ લાગી છે તે જાણવા માટે હવે એફએસએલની પણ મદદ લેવામાં આવશે। હવે જે તેલનું ટેન્ક હતું તેના કારણે આગ ફાટી હોવાનું વિગતો સામે આવી છે અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। ધુમાડા દૂર સુધી દેખાઈ રહ્યા છે। 5 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા હાલ તો ચારેય દિશામાંથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ જો હજુ પણ આ કાબૂમાં નથી આવતી તો મોટું નુકસાન થવાની પણ શક્યતાઓ છે। સદનસીબે ત્યાંથી લોકો જે હતા તેઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, એટલે કોઈ ઈજાગ્રસ્ત પણ નથી થયું, પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન આ આગના કારણે થયું છે। હવે જે ફૂડ પ્રોસેસિંગ યુનિટ આવેલી છે તેમાં ફાયરના સાધનો તો છે, પરંતુ એ ફાયરના સાધનોનો ઉપયોગ કેટલા સમયથી બંધ છે તે હવે તપાસનો વિષય રહેવાનો છે। આગ કયા કારણોસર ફાટી નીકળી છે તેને જાણવા માટે એફએસએલની મદદ લેવાશે, પરંતુ 2 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। એક તરફ આજે ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે તેમાં ભીષણ આગ ફાટી નીકળી, બીજી તરફ સતત પાણીનો મારો ચલાવી તેના ઉપર કાબુ મેળવવાના તમામ પ્રયત્ન થઈ રહ્યા છે। કેબીઝેડ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા જ દોડધામ થઈ ગઈ છે। કલાકો બાદ પણ હજુ આગ બેકાબુ છે। જો કે આપને જણાવી દઈએ કે જ્યાં તેલ હોય, પ્લાસ્ટિક હોય, ફૂડ બનતું હોય અને તે પ્રકારનું જે તમામ જે જ્વલનશીલ પદાર્થો હોય તે વચ્ચે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જાય છે, પરંતુ હાલ ફાયર બ્રિગેડ દ્વારા એ તમામ પ્રયત્નો થઈ રહ્યા છે। તો આગના ધુમાડા 5 કિલોમીટર દૂર સુધી દેખાયા છે। લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે, પરંતુ આપને જણાવી દઈએ કેબીઝેડ ફૂડ નામની કંપની કે જ્યાં ફૂડ પ્રોસેસિંગ થતું હતું અને તેમાં જ ભીષણ આગ ફાટી નીકળી છે। હવે આ કયા કારણોસર લાગી છે તેની તપાસ કરાઈ રહી છે। જો કે ફાયર બ્રિગેડની ટીમો કે જે ઘટના સ્થળ પર પહોંચી છે આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્ન કરી રહી છે। 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। લોકોમાં અફરાતફરીનો માહોલ પણ છે અને આ કંપની જે ફૂડ બનાવવાની કંપની હોવાના કારણે તેલનો સંગ્રહ છે એ સાથે સાથે આપને જણાવી દઈએ કે અન્ય જ્વલનશીલ પદાર્થોના કારણે ભીષણ આગ ફાટી છે। તો આગ લાગવાનું કારણ જાણવા માટે એફએસએલની મદદ તો લેવામાં આવશે, પરંતુ હાલ આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે। નામ છે એચઆર મેનેજર છું અહીંયા કંપનીમાં। સવારે અહીંયા 9 વાગ્યાનો ટાઈમ છે। 9:15 આસપાસ હું રસ્તામાં હતો અહીંયા છોકરા સર્કલ પાસે, ત્યાં મને કોલ આવી ગયો હતો કે આગની ઘટના બની ગયેલ છે। એટલે મેં તાત્કાલિક ફાયર બ્રિગેડમાં જાણ કરેલ
અને હું ત્યાંથી રસ્તામાંથી પાછો ફરીને સોખડા સર્કલ સુધી આવી ગયો હતો અને ગાડીની સાથે જ હું અહીંયા આવ્યો છું અને જેટલા મેક્સિમમ બની શકે તેટલા વાહનો આપણે બોલાવી લીધા છે અને આગ બોલાવવાની જે પ્રયાસો છે અત્યારે ચાલુ છે, જે તમે જોઈ શકો છો. યુનિટની અંદર શું કેપેસિટી, કેટલું કામ ને શું કરવામાં આવે? વેફર નમકીનનું યુનિટ છે, વેફર નમકીન મેન્યુફેક્ચરિંગ કંપની છે. તો બધું ઓઇલ ને એ હિસાબનું બધું ટૂંકમાં જે આગ લાગે એવું મેક્સિમમ બધા પ્રોડક્ટ એવી જ છે. તો એના કારણે આગ અત્યારે બહુ વધી ગઈ હતી. અત્યારે થોડી પ્રાથમિક કારણ હજુ અકબંધ છે, કારણ કે કોઈને ખ્યાલ જ નથી અને હું બી રસ્તામાં હતો એટલે મને કાંઈ ખ્યાલ નથી. મને ખાલી જાણ થઈ કે આવી રીતે આગ લાગી છે એટલે મેં તરત જ ફાયર બ્રિગેડમાં જાણ કરી દીધી. 200 થી 250 માણસો હોય છે જનરલી અહીંયા આપણે પ્લાન્ટમાં અને બધાને સેફલી બહાર કાઢી લેવાયા છે. કોઈ જાનહાનિની ઘટના નથી. સવારે કેટલા વાગ્યાથી ડ્યુટી ચાલુ છે? 8 વાગ્યાથી લેબર આવી જતા હોય છે. તો આ જે કંપની છે તેમાં 200 થી 250 લોકો રોજના કામ કરે છે, પરંતુ જ્યારે આગ લાગી તે બાદ તમામ લોકોને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા, જેના કારણે મોટી દુર્ઘટના તો ટળી છે. ફાયર વિભાગ દ્વારા હાલ મેજર ફાયર કોલ જાહેર કરાવવામાં આવ્યો હોવાની પણ વિગતો અહીંયા મળી રહી છે. હાલ જે પહેલો પ્રયત્ન રહ્યો છે ફાયર બ્રિગેડોએ આગ પર કાબૂ મેળવવાનો રહ્યો છે, પરંતુ આપને જણાવી દઈએ કે ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયો છે. સ્ટાફના જે મેમ્બર્સ હતા તેમને બહાર સહી સલામત કાઢી લેવામાં આવ્યા છે, જેના કારણે મોટી દુર્ઘટના તો ટળી છે, પરંતુ જે પ્રકારે ભીષણ આગ ફાટી નીકળી છે તેના કારણે કંપનીને મોટું નુકસાન થવાની સંભાવનાઓ અહીંયા દેખાઈ રહી છે. ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. સૌપ્રથમ આપણે જણાવી દઈએ, તેલના ટેન્કમાં આગ ફાટી નીકળી હતી અને જેને આખી એક કંપનીને બાનમાં લઈ લીધી છે. હાલ તો ફાયર બ્રિગેડ દ્વારા ચારે તરફથી પાણીનો મારો ચલાવવાના તમામ પ્રયત્ન થઈ રહ્યા છે. કુવાડવા નજીક નાકરાવાડીમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાની વિગતો મળી રહી છે અને હાલ તો ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયત્ન થઈ રહ્યા છે. કેબીઝેડ ફૂડ બ્રાન્ડની કંપની છે આ કે જેમાં ભીષણ આગ લાગી છે. હવે આગ કયા કારણોસર